જનતાનો મિજાજ જાણવા માટે આજે ગુજરાત તકનો ચૂંટણી રથ આવી પહોંચ્યો છે એલિસબ્રિજ વિધાનસભામાં આવેલા લો ગાર્ડન વિસ્તારમાં. લો ગાર્ડન વિસ્તારથી તમે વાકેફ તો હશો જ, કારણ કે નવરાત્રી જ્યારે પણ આવે છે લો ગાર્ડનનો ઉલ્લેખ હર હંમેશ થાય છે. ત્યારે લો ગાર્ડનમાં અમે આવી પહોંચ્યા છીએ અને અહીંથી જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું. શું છે તેમનો મૂડ નવરાત્રીને લઈને અને ખાસ કરીને ચૂંટણીને લઈને, બંને રસપ્રદ વાતો આપણે કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણી આજની સફર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. કન્ફ્યુઝ છું કે કઈ બુટ્ટી લઉં, આ લઉં કે પછી આ લઉં, કારણ કે હવે નવરાત્રીને બસ ગણતરીના દિવસો જ બાકી છે અને ગુજરાત તક અત્યારે આવી પહોંચ્યું છે લો ગાર્ડન માર્કેટમાં, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે. અમદાવાદનું હાર્ટ લો ગાર્ડન કહેવામાં આવતું હોય છે અને એવામાં અમે લોકોએ વિચાર્યું કે ચલો નવી ફેશનથી આપને માહિતગાર કરીએ. આ વખતે શું ટ્રેન્ડિંગમાં છે, શું ફેશનમાં છે, કયા પ્રકારની ચણિયાચોલી આ વખતે ટ્રેન્ડિંગમાં છે એ આપને બતાવીએ. ઇયરિંગ્સની સાથે સાથે અનેક લોકો સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે 2 વર્ષ બાદ જ્યારે લોકો મન ભરીને ગરબે ઘૂમવા તૈયાર થઈ ચૂક્યા છે, એટલે સ્વાભાવિક છે કે આવા પ્રકારની જે ભીડ છે એ રહેવાની જ. અને અમદાવાદીઓ હોય કે પછી બહારી શહેરમાંથી આવતા લોકો હોય, તમામ લોકો અહીં હર હંમેશ આવતા હોય છે લો ગાર્ડન માર્કેટમાં. જ્યારે પણ આવતા હોય છે ત્યારે મન મૂકીને શોપિંગ કરતા હોય છે અને એવામાં હવે લોકોની ભીડ એકત્રિત થઈ ચૂકી છે. ત્યારે આપણે જોઈશું કે આ વખતે શું ટ્રેન્ડિંગમાં છે. ત્યારે સૌ પ્રથમ હું મારા કેમેરા પર્સન નરેન્દ્રભાઈને કહીશ કે આ આપને બતાવે. આ જો એકદમ યુનિક સ્ટાઇલમાં આપને જોવા મળી રહ્યું છે. આ કેડિયું ટાઈપનું ટોપ છે અને નીચે ધોતી પેટર્ન છે. આ એકદમ લેટેસ્ટ ફેશન આ વખતે 2022 માટે ખાસ તૈયાર કરવામાં આવી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. અને એના ઉપર આ વર્ક છે, આ મશીન વર્ક છે, આના ઉપર કચ્છી વર્કનું પણ આવે છે કામકાજ એ છે, પરંતુ આ મને યુનિક અને નવી સ્ટાઇલ લાગી રહી છે. લોકો સાથે પણ વાત કરીશું. આપ ક્યાંથી આવ્યા છો? मुझे गुजराती नहीं आती है। अच्छा, कहाँ से आए आप? अहमदाबाद से, अहमदाबाद एयरपोर्ट साइड से। कितनी खुशी है इस बार 2 साल के बाद, कोरोना पीरियड के बाद अच्छे से एक्साइटेड है, नवरात्रि सेलिब्रेट बहुत एक्साइटेड और फर्स्ट टाइम बच्चे के साथ है तो ज़्यादा एक्साइटमेंट है। अच्छा, क्या लगा नया आपको मार्केट में इस बार? सब कुछ नया है एक्चुअली, 2 साल के बाद देख रहे तो सब वापस नया ही लग रहा है। अच्छा, ठीक है, थैंक यू। આ સાથે જ અવનવી ચણિયાચોલી પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું અને બીજા લોકો સાથે પણ વાત કરીએ. ચલો મારી સાથે. ઓકે, સી આ ચણિયાચોલી આ વખતે છે ને નવી આવી છે, લાઇટ વેટ, પરંતુ આનું જો ઘેર આપ જોઈ શકો છો ખૂબ જ છે. આશરે 3 થી 4 મીટરનો ઘેર તો હશે જ, પણ આ એકદમ લાઇટ વેટમાં છે. બાંધણી વર્ક છે, લહેરિયું છે અને આ બધા એ જ હિસાબથી આ પેટર્ન જે આપ જોઈ રહ્યા છો, કાપડ લીઝી વીઝી પેટર્નમાં આ વખતે ચણિયાચોલી લાગે છે. ઇન ટ્રેન્ડ છે માર્કેટમાં, એ જ વધારે ધૂમ મચાવી રહી છે. આ બાંધણી ઉપર વર્ક કરવામાં આવ્યું છે. આખો જે વર્ક છે આપ કચ્છી વર્ક અહીં જોઈ શકો છો, એના ઉપર મિરર વર્ક પણ છે, એટલે ઇન્ડો વેસ્ટર્ન લુક ટાઈપ જે છે એ આપવામાં આવ્યું છે. ચણિયાચોલીના ભાવ શું છે એ પણ આપણે જાણીશું. 1800 रुपये मैडम, 1800। કઈ કઈ આ વખતે નવી ફેશન છે? પછી આ છે નવી, જે આ છે પછી આ છે चक्कर वाली છે, चनिया चोली बोलते हैं मैडम उसको। हाँ, फिर ऐसा वाला आएगा, देख लो ये नई पैटर्न आई है, ऐसा देख लो ये अच्छे से पैटर्न आई है। ये ट्रिप इसका बोलते हैं, पुष्पा बोलते हैं इसको। ये पैटर्न का नाम पुष्पा है. ओके, आप पुष्पा पैटर्न છે आप देख શકો છો. ये 4 तरफ पहन सकते हो, देखो इस तरफ, फिर ऐसे भी पहन सकते हो आप, फिर ऐसे कर बीच में कर से, फिर ऐसे भी पहन सकते हो, फिर ऐसे भी पहन सकते हो आप, तीनों चारों तरफ पहन सकते हो। इसका नाम है पुष्पा। हाँ, 4-in-1 ચણિયાચોલી આપ અલગ અલગ પેટર્નમાં પહેરી શકો છો. ખૂબ જ સુંદર આ બનાવવામાં આવી છે, જેમ કે આપ જોઈ શકો છો. અને આ કોટન વર્ક ઉપર તૈયાર કરવામાં આવી છે. એના ઉપર આ વર્ક જે છે ખાટલા વર્ક ને એ બધું રેડી કરવામાં આવ્યું છે. पुष्पा के साथ और कौन कौन सी स्टाइल अवेलेबल है इन है मार्केट में? ऐसा वाला है, सब में अलग अलग से होता है, अलग अलग नाम है, क्या है? अलग अलग बाहुबली आता है, फिर पुष्पा आता है, 3-in-1 आएगा, ऐसा अलग अलग बोलते। फिर इसमें दुपट्टा आएगा ऐसा वाला, कॉन्ट्रास्ट कलर देते हैं सब हम, ऐसा वाला देखो। जो ब्यूटीफुल दुपट्टो एकदम
ચણિયા ચોલી હેવી હોય તો મોટા ભાગે આપણે એ જ પ્રેફર કરતા હોઈએ કે આપણે જે દુપટ્ટો હોય ને એ એકદમ લાઇટ વેઇટમાં હોય. એટલે આ વખતે જે દુપટ્ટા છે એ ખૂબ જ ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ આ વર્ક હેન્ડવર્ક છે આખું, અને ઊનથી આપણે જે કરતા હોઈએ ને મોટા ભાગે કચ્છમાં જે બહેનો વર્ક તૈયાર કરતી હોય છે એ પેટર્ન આ વખતે ઇન લાગી રહી છે. આખું જો બ્યુટીફુલી આ બોર્ડર જે છે એ તૈયાર કરવામાં આવી છે. ये पूरे पैर की प्राइस क्या होगी भैया? 2000 वो कर दीजिए, 2000 2000 એટલે 4-in-1 ચણિયા ચોલી સ્ટાઇલ જે છે આપને 2000 રૂપિયામાં મળશે. આખરી ભાવ क्या है बता दो? 1500 रुपये में पड़ेगा आपको. આપણે અમદાવાદના માર્કેટમાં નીકળીએ અને એમાં પણ લો ગાર્ડન માર્કેટમાં ત્યારે બાર્ગેનિંગ ન કરીએ તો પોસિબલ હોય જ નહીં. એટલે લેટેસ્ટ છેલ્લો ભાવ જે રહેશે એ 1500 રૂપિયા રહેશે, જેમ કે આ ભાઈએ કીધું. ત્યારે ચલો બીજી બધી દુકાનો પર પણ આપણે ફરીએ ને જોઈએ શું છે નવું. અહીં હું આપને બતાવવા માંગીશ આ સિક્વન્સ દુપટ્ટા આ વખતે મને માર્કેટમાં ન્યૂ લાગી રહ્યા છે. જુઓ બહુ જ બ્યુટીફુલ કલર્સ છે આમાં. બધા ઇંગ્લિશ કલર્સ આપણે જે કહીએ ને અત્યારે આજકાલ ટ્રેન્ડિંગમાં છે એ ઇંગ્લિશ કલર્સ છે અહીં જોવા મળી રહ્યા છે. અને પાછા સિક્વન્સ વર્ક એટલે એકદમ સિમ્પલ ચણિયો હોય ને એના ઉપર આ દુપટ્ટો આપણે લઈ લીધો હોય તો મસ્ત જામે એવો છે. દુપટ્ટાના શું પ્રાઇસ છે, કારણ કે આ દુપટ્ટાની આખી દુકાન છે. ચાલો તમને ત્યાં લઈ જાઉં. તો અહીં જો તમારા પાસે ચણિયો હોય ને મેચિંગ દુપટ્ટો તમારે કરવાનો હોય તો એ ઇઝીલી મળી જશે. એટલે તમે તમારા મેચિંગની બધી જ વસ્તુઓ લઈને આવી શકો છો. જ્વેલરી સાથે પણ મેચ થઈ શકે છે, નવરાત્રિના ચણિયા સાથે પણ મેચ થઈ શકે છે. આ બધા દુપટ્ટાના શું પ્રાઇસ છે ને આ ભાઈ સાથે પણ પૂછીશું, એમના સાથે જાણીશું, વાત કરીશું. સ્ટાર્ટિંગ રેન્જ क्या है? 200 स्टार्टिंग है. अच्छा, इस बार दुपट्टे में कौन सी नए वेरिएशन है? पटोला है, ये फिगर बना. पटोला और दूसरा? हाँ, वो सनेडा बोलते हैं वो वाला है. हाँ. ऊपर दिखाएंगे? ઓકે, 200 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અહીં દુપટ્ટાની વેરાયટી અને તમને મળશે કહાં તક હોતી હે? 1200. 200થી સ્ટાર્ટ થઈને 1200 રૂપિયા સુધી તમને અહીં દુપટ્ટા મળશે. અને આ છે સનેડો દુપટ્ટો, જેમ કે આપ જોઈ શકો છો. લાલ ચટક કલર, બધી જ ચણિયા ચોળી પર ચાલે આ એવો કલર સુંદર રીતે. અને સ્પેશિયલી આ દુપટ્ટો છે ને જેને માથા પર રાખવાનો બહુ જ શોખ હોય ને એ ખાસ રાખી શકે છે, એમના માટે જ છે. આ પૂંગતો માથા પર તમે રાખી શકો છો, એ જ હિસાબથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. હું આપને બતાવીશ પણ ખરી. આ જુઓ આખું તમારા ફોરહેડ ઉપર આવશે. એટલે જો તમે વિચારી રહ્યા હો કે કોમ્પિટિશનમાં તમારે પ્રાઇઝ લઈને જ આવવું છે ઘરે તો એના માટે આ સનેડો દુપટ્ટો બેસ્ટ રહેશે. અને 200થી સ્ટાર્ટ થઈને 1200 સુધીની રેન્જ અવેલેબલ છે. ત્યારે હવે પબ્લિક સાથે પણ વાત કરીએ, શું છે તેમનો મિજાજ એ જાણીશું. ચલો, आपका नाम? कैसा लग रहा है मार्केट में आए? चेन्नई से. हिंदी? अच्छा, चेन्नई से आए? चेन्नई से. Okay. How you are feeling in Ahmedabad? Yeah, Ahmedabad okay. Okay. And what's about Law Garden Market? Local market, just now we are coming inside. Okay. So new varieties you can see over here. Yeah, price is okay, very cheap. Prices are cheap. Okay. What you would like to prefer to take? Yeah, definitely. Which things? Textile or any special items. Special items. Special items. Have you heard about Gujarati Garba? Gujarati? Not Garba, Navratri. During Navratri we perform, we do. I'm not the ઓકે, ચાલો આપણે દુકાનવાળા સાથે ભાઈ પણ એમના સાથે વાત કરીએ. અચ્છા, આમાં છે ને તમને બચ્ચાઓની વેરાયટીઝ પણ જોવા મળશે. અહીં જોઈ શકો છો આપ. સી નાના નાના બચ્ચાઓના ચણિયા ચોલીથી લઈને કેડિયું સુધી તમામ જે વસ્તુઓ છે એ જોવા મળશે. શું નવી આઈટમ છે? સિક્વન્સ કેડિયા. હા, એમાં ચણિયા મને બતાવો. ઓકે, આ વખતે માર્કેટમાં નવા છે બચ્ચાઓ માટે ખાસ સિક્વન્સ કેડિયું જે છે એ ચાલી રહ્યું છે. ઓહ ગ્રેટ. 1 વર્ષના બાળક સુધીને થશે. 1 થી 1.5 વર્ષના બાળકને. 1 થી 1.5 વર્ષ. જો આપ
કોઈ બાળક હોય ઘરમાં તો એના માટે અહીંથી શોપિંગ કરી શકો છો. બહુ જ ક્યુટ છે. અને શું પ્રાઇસ છે ભાઈ? આ કેળિયાની પ્રાઇસ પણ હું આપને કહી દઉં. અચ્છા, કેપ પણ છે. કેપ ફ્રીમાં આપો છો. સી આના ઉપર મૂકી દેજો. આ જુઓ, આખું પેર મસ્ત તૈયાર છે અને આપનું બેબી પણ કેટલો ક્યુટ લાગશે આપ ઇમેજિન કરી શકો છો. આમાં અલગ અલગ કલર્સ પણ રહેશે. સિક્વન્સ કેળિયું જે છે આ વખતે ટ્રેન્ડિંગમાં છે. શું પ્રાઇસ છે આની? 500 રૂપિયામાં તમને આખું જે પીસ છે એ મળી જશે અને એના સાથે આ ભાઈ કેપ પણ ફ્રી આપી રહ્યા છે. આ વખતે નવા માર્કેટમાં કી સિક્વન્સ સિવાય બીજું શું નવું છે? ઘણી બધી આઈટમ છે મેડમ અમારી જોડે, જેમ કે આપણે લેડીઝ ધોતી કેળિયા છે, જેન્ટ્સ માટે છે, કુર્તા છે, લેડીઝ ધોતી કેળિયા છે, કોટી છે, પછી આપણે નાની સાઈઝની ચણિયા ચોળી છે 1 થી 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધી. પછી બોયઝ માટે કેળિયા છે, અલગ અલગ બધી બહુ જ વેરાયટી છે. બોયઝના કુર્તાની વાત કરીએ તો એમની સ્ટાર્ટિંગ રેન્જ શું છે? બોયઝના કુર્તાની મેડમ અમારી દુકાન છે ને ફિક્સ રેટની જ છે. એ આપણે 500 રૂપિયામાં તમને બોયઝના જબ્બા મળશે, 500માં ઓનલી. આ વખતે માર્કેટમાં માહોલ કેવો લાગી રહ્યો છે? કારણ કે 2 વર્ષ બાદ હવે 100% સારું છે. આ વખત તો માર્કેટમાં હરેક દુકાનવાળાને કોઈને માલ નથી, બધાને વેચાઈ ગયો છે. સેલિંગ બહુ સારું થયેલું છે બધાને. તો પાણી પણ બહુ જલ્દી થઈ જતી. બહુ જલ્દી પહેલે અને ગ્રાહક આવો છે તો કે ભાઈ ક્યારે માલ આપો. શનિ રવિમાં તો મેડમ આપણે જમવાનો પણ ટાઈમ નથી મળ્યો. પબ્લિક અમદાવાદનું એટલું ઉમટી પડ્યું છે. અચ્છા, અમદાવાદ સિવાય બહારના પણ લોકો આવતા બહુ જ બેન, બહારના પણ બહુ લોકો આવે છે. આ માર્કેટ જ ફેમસ આના માટે છે ચણિયા ચોળીનું, કે બહારથી પણ લોકો આવે છે, અમદાવાદની પબ્લિક આવે છે, ઘણી બધી જગ્યાએથી બહાર આવે છે ખરીદી માટે અહીંયા. આ વખતે ચૂંટણી પણ નજીક આવી રહી છે. શું લાગી રહ્યું છે? કેમ કે નવરાત્રીમાં તો માહોલ જામી ચૂક્યો છે. ચૂંટણીમાં કેવું લાગે છે? ચૂંટણીમાં તો મેડમ આપણે કાયમ છે તો આપણે જેની સરકાર સારી હોય એવી રીતનું જ ચાલશે અને પબ્લિક એમને જ વોટ આપશે. શાંતિ અને એ જોઈએ છે આપણે, બીજું કશું જ નહીં. કયા ખાસ મુદ્દાઓ આપને લાગી રહ્યા છે આ વખતે વધારે અસર કરી શકે છે ચૂંટણીમાં બેન એક ખાસ મુદ્દા મોંઘવારી વધી રહી છે. મટીરિયલમાં અમને જીએસટી લાગી રહ્યું છે, પ્લસ જમવા જઈએ એમાં પણ જીએસટી લાગે. દરેક વસ્તુમાં જીએસટીથી બહુ કંટાળીને ત્રાસી ગયેલા છે. જીએસટી બહુ અસર કરે છે. અચ્છા, એટલે મોટા ભાગે નાના વેપારીઓને વધારે અસર કરશે? નાના વેપારીથી લઈને મોટા વેપારી સુધી બેન. પબ્લિક પેટ્રોલમાં જે પણ ભાવ વધારો થાય છે એ પણ એનાથી બહુ પેલું છે. રિક્ષા ચાલકોને પણ બહુ હેરાનગતિ છે. હરેક વસ્તુમાં ભાવ વધી લો છે મેડમ. મોંઘવારીનો મુદ્દો આ વખતે ચર્ચામાં તો રહેવાનો છે. વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ આંદોલનો ગાંધીનગરમાં પણ ચાલી રહ્યા છે, જેની અસર ચોક્કસપણે ગુજરાતની રાજનીતિમાં જોવા મળી રહી છે. ત્યારે બીજા લોકો સાથે પણ વાત કરીશું. આપનું શું નામ છે? મારું નામ ગુડ્ડુ. ક્યાંથી આવ્યા છો? હું આજ દુકાનમાં છું. દુકાનમાં છો. ઓકે, આ વખતે શું માહોલ લાગી રહ્યો છે? આજે સારો માહોલ છે. આ ફેર ઘણી સખત થઈ રહી છે આ વખતે 2 વર્ષ બાદ. બે વર્ષ પછી અત્યારે પબ્લિક બધા ખુશાલી બનાવવા માટે એટલે પબ્લિક બહુ ધૂમ આવી રહી છે. નવરાત્રીનો આ વખતે રંગ લાગ્યો છે? હા, લાગ્યો છે. જ્યાં અત્યારે જે શોપમાં હું હાલ ઉપસ્થિત છું, ગુજરાત તકની ટીમ પહોંચી છે, ત્યાં અવનવી ચણિયાચોલીઝની વેરાયટી જોવા મળી રહી છે. એટલે મારી આંખો અત્યારે તમને કઈ કઈ વસ્તુઓ બતાવું એવું થઈ રહ્યું છે. એટલે હું મારા કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકીને કહીશ કે સૌથી પહેલાં અલગ અલગ જે ડિઝાઇન્સ છે, આ જો આ ગોતાપત્તી છે ને હર હંમેશ ટ્રેન્ડિંગમાં હોય છે. મહિલાઓને એની સાડી હોય, ડ્રેસ હોય, બધી જ વસ્તુઓ ગમતી હોય છે, કારણ કે આ ફેશન હંમેશા ઇન હોય છે. આની સાથે સિક્વન્સ વર્ક એટલે અને આ મિરર વર્ક એ પણ ટ્રેન્ડિંગમાં છે, ધૂમ મચાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આજો આ બેને મસ્ત બ્લેક કલરનો ચણિયો, સિમ્પલ, એકદમ સિમ્પલ અને ડિસેન્ટ. આપણે વધારે તૈયાર થવામાં સમય ન વેસ્ટ કરવો પડે ને ઇઝીલી આપણે પહેરી શકીએ એવો છે. આની શું પ્રાઇસ છે, શું છે એ પણ પૂછીશું. મહિલાઓ સાથે પણ વાત કરીએ જે શોપિંગ કરવા આવી છે. શું નામ છે આપનું? વિમલબેન. ક્યાંથી આવ્યા છો? કિશનપુરથી. 2 વર્ષ બાદ આપણે ધામધૂમથી નવરાત્રી ઉજવી રહ્યા છીએ, એટલે તમે શોપિંગ કરવા હા, શું નવું લાગ્યું માર્કેટથી? બધું જ નવું લાગે છે હવે તો. બહુ નવું લાગે છે. કંઈ પરચેસ કર્યું? હજુ હવે હમણાં જ આવ્યા છે, હમણાં લઈ આવ્યા છે. તમે બોમ્બેથી આવ્યા છો? બોમ્બે વિરારથી આવ્યા છીએ. તો સ્પેશિયલી દર વખતે અહીંયા આવતા હો છો? હા, હવે 2 વર્ષ પછી આવ્યા છે. હવે કોરોનાને જોઈએ, હવે એની મજા જોઈએ ને કેવી છે. બધા લોકો આ
નવરાત્રીને લઈને શું માર્કેટમાં નવું લાગ્યું બેન તમને? જોઈએ હમણાં જોવા આવ્યા છે, જોઈએ હવે કેવું છે. પ્રાઇસ ને એ બધી કઈ પૂછ્યું તો હશે જ? રિઝનેબલ લાગે છે, બધું રિઝનેબલ છે, લેવા જેવું છે, બહુ સરસ છે. તો નવરાત્રીનો રંગ તો સરસ જામી ચૂક્યો છે. આ સાથે છે ને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. કઈ કહેવા માંગશો આ વખતે શું લાગે છે? સરકાર કેટલી અસરકારક છે? અત્યારે તો કઈ ન કહી શકીએ, કઈ ન શકીએ. રંગીબેરંગી બધું લાગે છે, બધું ચૂંટણીનો માહોલ એવો લાગે છે? લગભગ કઈ ન. ચૂંટણીનો માહોલ રંગબેરંગી લાગે છે એવું કહેવામાં આવી રહ્યું છે. દેન નેક્સ્ટ આ જે ચણિયો જે આપ છો જોઈ શકો છો, લીઝી વીઝી મટીરિયલ આવે છે ને, અને એના સાથે મિક્સ કોટન મટીરિયલ, બંને મટીરિયલ મિક્સ કરીને આ વખતે મેક્સિમમ ચણિયા ચોલીમાં એ ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યું છે લો ગાર્ડન બજારમાં. ત્યારે લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? મનાલી. મનાલીબેન ક્યાંથી આવ્યા છો? જામનગરથી. જામનગરથી સ્પેશિયલી શોપિંગ કરવા? શું લાગે, નવું લાગ્યું કઈ? હા, ઘણું નવું છે ને કલેક્શન બહુ સારું છે. 2 વર્ષ બાદ આપણે બધા કોરોના પીરિયડ બાદ નવરાત્રીની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. કેટલા ઉત્સુક છો? ખૂબ જ ઉત્સુક છે. શું નવું દેખાયું આપને માર્કેટમાં? એક તો કલેક્શન બી બહુ સારું છે, અને દુપટ્ટાસ, જ્વેલરી બધું જ બહુ ફાઇન છે, અને સ્પેશિયલી કિડ્સ માટે બહુ વેરાયટી છે આ વખતે. તો નવરાત્રી તમે અહીંયા સેલિબ્રેટ કરશો કે જામનગરમાં? જામનગર. જામનગર. માત્ર શોપિંગ કરવા આવ્યા છો? ઓકે. તો આપને પૂછવા માંગીશ, આ વખતે છે ને ચૂંટણી પણ આવી રહી છે, 2-3 મહિનામાં જ યોજાશે. શું લાગી રહ્યું છે? નવરાત્રીમાં તો રંગ બરાબરનો જામ્યો છે, ચૂંટણીનો રંગ જામ્યો છે? યસ. કેવી રીતે? શું લાગે છે આ વખતે? સરકાર કેટલી અસરકારક જોવા મળી રહી છે? છે, ઘણી અસરકારક છે. અને કયા કયા કાર્યો ગમ્યા એમના? ઘણા બધા, કે જેમ કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું સારું થયું. બીજું જે બી શું કહેવાય કે જે ગરીબો માટે અત્યારે ઘણું બધું એ લોકો ઘણું સારું છે બધું કરે છે. ગુજરાત કોનું આપના મતે? મોદીનું. મોદીનું જ હતું, મોદીનું જ રહેશે. મોદીનું હતું, મોદીનું જ રહેશે. ઓકે. સરકારની કામગીરી વિશે અલગ અલગ અભિપ્રાયો પણ ગુજરાત તકને પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાલો આગળ વધીએ, બીજા સાથે પણ વાત કરીએ. બાળકોના, છોકરાઓના કેડિયું તો આપણે જોઈ લીધા. હવે મસ્ત ક્યુટ ચણિયા ચોળીસ પણ અહીં જોવા મળી રહી છે, અને મારા સાથે અહીં બહુ બધી મહિલાઓ પણ ઉપસ્થિત છે. તેમના સાથે પણ વાત કરીએ. 2 વર્ષ બાદ આપણે ધૂમધામથી નવરાત્રીનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે. કેટલી ખુશી? બહુ જ. એમની ખુશી સૌથી પહેલા જો આ તમે બધું અહીંયાથી જ પરચેસ કર્યું છે? શું છે? ના, અહીંયાથી નથી કર્યું. હા પરચેસ કરવાનું ચાલે? હા, ચાલે છે. એટલે નવરાત્રી માટે સ્પેશિયલ તૈયારીઓ શું કરી છે આપે? એટલે મારા સનનું લગ્ન થયું છે ને, એટલે ગરબો કરાવવાનો છે, એટલે એલા મને લાણી હોય એટલે એવું. નવરાત્રીમાં રંગ બરાબર જામ્યો છે? બહુ સરસ જામેલો છે, બહુ મજા છે. શું નવું લાગ્યું તમને માર્કેટમાં? નવી પેટર્ન આવી છે, નવી પેટર્ન આવી છે. અને પ્રાઇસના હિસાબથી ફિક્સ સારું છે. આમ 2 વર્ષ બાદ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, તો અલગ અલગ આપણને ડિઝાઇન્સ તો જોવા મળી રહી છે. યસ. પણ એના સાથે હવે ચૂંટણી પણ આવી રહી છે. શું લાગે છે એમાં અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે? એમાં તો મોદી જ આવવાના. એક જ રંગ છે, કેસરી રંગ એક જ છે, કેસરી જ આવવાનો છે, બીજું કોઈ નથી આવવાનો. સરકારની કઈ કઈ કામગીરી આપને ગમી? શું લાગે? એની બધી કામગીરી ગમે છે અમને. અમે ભાજપ સાથે જ છીએ, બધા સાથે જ રહેવાના છીએ. મોદી પર ગર્વ છે, ગુજરાતને મોદી પર ગર્વ છે. ગુજરાતને મોદી પર ગર્વ છે. અચ્છા. કઈ કામગીરી વધારે પસંદ આવી આપને? બધી જ રોડની, સરકારી, મહિલાઓ, વિધવાઓ માટે સહાય ઘણી સારી છે. તો ચૂંટણીમાં આ બધા મુદ્દાઓ જે છે અસરકારક સાબિત થશે? ચોક્કસ, કેમ નહીં થાય. હવે બીજી પાર્ટી પણ સામે આવી રહી છે ગુજરાતમાં. વુમેન હું વિચારું જ્યાં સુધી મહિલાઓને ઘણી સહાય કરી છે એમણે. જે પહેલાંની આપણી મહિલાઓની કન્ડિશન હતી એના કરતાં ઘણી સુધરી છે. ગુજરાતમાં મહિલાઓ સેફ છે, પહેલાં કરતાં ઘણી સેફ છે. બીજા કયા મહિલાઓને સ્પર્શતા મુદ્દા બીજા રાજ્યો કરતાં આપણા ગુજરાતમાં રેપ કેસ બહુ ઓછા છે, ને બાળકીઓ મતલબ શાંતિથી ફરી શકે છે, કોઈ ટેન્શન નથી. એ બહુ સેફ. ઘણા બધા છે. શિક્ષણમાં પણ ઘણી પ્રગતિ કરી. ગુજરાતમાં પહેલાં શિક્ષણ મહિલાઓ માટે હતું જ નહીં, હવે મહિલાઓ માટે ફ્રી શિક્ષણ કર્યું, તો ગરીબ લોકો બી છોકરીઓને સ્કૂલમાં મોકલે છે. પહેલાં છોકરીઓ સ્કૂલમાં જતી નહીં, ઘરકામ જ કરતી. હવે છોકરીઓ બી સ્કૂલમાં જાય છે. મા બાપને બી ખબર પડે કે નહીં, ભણવું જરૂરી છે. છોકરીઓની ઘણી પ્રગતિ છે.
ગરાકી સારી છે, માહોલ કેવો છે? માહોલ સારા છે. અચ્છા, આ વખતે જ્વેલરીમાં કયા કયા નવી ફેશન આવી છે? શું છે નવું? નવા વેરાયટી, તમામ વેરાયટી, એ વેરાયટી નવી આવી છે, સબ એ નવી આવી છે. બતાવજો કેમેરા પર. આ કેમેરા પર નવી છે. ઓકે, શું નામ છે આનું? કંઈક નામ અલગ અલગ આપવામાં આવ્યું છે? ચોકર ટાઈપ આવતા હતા ડાયમંડ. अच्छा, हाँ। चौकर વધારે हाँ trend છે? चौकर के અને બંગડીઓ પણ? बंगई में इस टाइप का ज़्यादा चलता है. ઓકે, हाँ સિમ્પલ પણ. हाँ सिंपल में प्राइस છે? 350 450 अलग अलग रेट है. कहाँ से स्टार्ट होता है? 150 से. 150 से? हाँ मतलब ईयरिंग से लेके हर चीज? हाँ हर चीज़. શું લાગે છે આ વખતે માર્કેટમાં નવું શું લાગી રહ્યું નવું કે નવરાત્રી સરસ થાય આ વખતે બધાને ઉત્સાહ એવું છે કે બસ સરસ થાય એવું છે કે અત્યારે માર્કેટ ભરાણી છે તે લાગે છે કે આ વખતે થશે એવું છે? માહોલ મસ્ત જામી ગયો છે. જામી ગયો છે. હા, શું ગમ્યું માર્કેટમાં? માર્કેટમાં બસ ચણિયા ચોરી, આ જ્વેલરી, બધી વસ્તુ નવી છે ને બધી વેરાયટી નવી છે આ વખતે. અચ્છા, બરાબર. એટલે માં છે બધું. ફૂલ જોશમાં આપને લાગી રહ્યું છે. હવે ચૂંટણી પણ આવશે, એ પણ ફૂલ જોશમાં એની તૈયારીઓ ચાલી રહી છે. શું લાગે છે માહોલ? બસ આ સારો લાગે છે કે સારું કંઈક થાય એમ એવું. આવનાર સમય સારો રહે ચૂંટણીના હિસાબે આપણી માટે, અને નવરાત્રી માતાજીના જે ગરબા થાય નોરતા આવે એ સારો સમય લઈને આવે બધાય માટે. જે કોરોના ટાઈમ આપણો રહી ચૂક્યો છે એનામાંથી બધી પબ્લિક જે પસાર થઈ છે, હવે આવનારો સમય સારો હોય. મહિલાઓ માટે ખાસ વાત કરું તો સરકારની કઈ કઈ કામગીરી આપને ગમી છે મહિલાઓ માટે? As a woman, કાં તો કઈ સમસ્યાનો વધારે સામનો આપ કરી રહ્યા એવું લાગે છે? વધારે તો શું કહીએ હવે, અત્યારે તો બધી એમ કહેવા જઈએ તો ઘણું બધું એમ કરે તો સારું જ છે કે કોઈ રોજગારીનું હોય કે કંઈ બી હોય એ રીતે. અને અમુક આપણને મુશ્કેલી એ છે કે કઈ રીતે આપણે સમય કાઢીએ રે. અત્યારે બહુ ખરાબ સમય હતો એ અત્યારે તો કાઢ્યો માન, પણ હવેથી તો ના નીકળે. અચ્છા, મોંઘવારીનો મુદ્દો આ વખતે બહુ જ છે, તો એઝ અ ગૃહિણી તમને અત્યાર સુધી શું શું સમસ્યાનો સામનો કરવો પડતો? કરકસર કરી કે હા, ઘણું કેટલું કરે, બહુ જ કરે કરી. પડે છે. હવે તો ઘરમાં જેટલા હોય બધાએ કમાવા માટે જ વિચારવું પડે છે. એટલી બધી મોંઘવારી દિવસે દિવસે વધતી જ જાય છે. આ મોંઘવારીનો મુદ્દો ચૂંટણીમાં અસર કરશે લાગે છે આપને? કહીએ અમે તો કહીએ છીએ કે કરવો જ જોઈએ એમ, કરવો જ જોઈએ. અને કે આપણે ક્યાં પહોંચી ગયા છીએ અત્યારે. નોર્મલ માણસ દાળ શાક લઈ જ નથી શકતા. જે રોડ લાઈન રોજ ખાય એ લોકો શું કરે બિચારા? એટલે એ મુદ્દો તો પહેલો જ હોવો જોઈએ. તો આ અસરકારક રહેશે સરકાર માટે? શ્યોર રહેશે જ, અને રહેવી જ જોઈએ. ત્રીજી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે, આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે, એમના વિશે શું કહેશો? શું આક્રમક લાગી રહ્યા છે? અત્યારે તો લાગે તો છે, હવે આગળ શું રિઝલ્ટ આવે છે એ ખબર નથી. લો ગાર્ડન માર્કેટમાં ફરતા ફરતા અમે એક શોપમાં આવ્યા છીએ જ્યાં તમને પટોળાની પુષ્કળ વેરાયટી જોવા મળશે. તમે જોશો અવનવી વેરાયટી પટોળાની અંદર પણ આવેલી છે, અને એમાં પણ કલર્સ સાથે પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે. આ જો કેટલી સુંદર ચણિયાચોળી લાગી રહી છે. તમે પહેરીને આ ગરબા ગ્રાઉન્ડ પર જશો તો ચોક્કસપણે આકર્ષણનું કેન્દ્ર તો તમે રહેવાના છો. પટોળું પ્લસ લેરિયા ટાઈપનું આનું મિક્સ કોમ્બિનેશન જે છે એ કરવામાં આવ્યું છે. એટલે ચોક્કસપણે જો તમે લો ગાર્ડનમાં આવી રહ્યા હો તો આ વખતે કંઈક મને નવું આ માર્કેટમાં જોવા મળી રહ્યું છે, ને ફેશન પણ 2022માં આ નવી છે, ટ્રેન્ડિંગમાં પણ જોવા મળી રહી છે. અત્યારે બધી ટ્રેડિશનલ ડિઝાઇન્સ તો તમને જોવા મળશે જ, પરંતુ આ પટોળું ડિઝાઇન જે છે એ પણ અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. આ ડિઝાઇન જે છે ડાઈવાળી એ પણ આ વખતે મને ન્યૂ માર્કેટમાં લાગી રહી છે. એમાં પણ અલગ અલગ કલર્સ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. રેડ કલર છે, પિંક કલર છે, ખૂબ જ ઓપ્શન્સ વેરાયટીઝ જે છે એ આમાં બહુ જ છે. સિમ્પલ તમે ચણિયો પણ લઈ શકો છો, અને જો એના પાસે તમારે અગર મેચિંગ બ્લાઉઝ હોય મિસમેચ કરીને પણ તમે આ નવરાત્રિમાં પહેરી શકો છો. શું પ્રાઇઝીસ છે એની એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. નેક્સ્ટ વન્સ અગેન પટોળું ડિઝાઇન જે આપ જોઈ શકો છો, અને એના ઉપર ટ્રેડિશનલ વર્ક જે છે એ પણ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. શું લાગે છે આ વખતે માર્કેટમાં શું નવું લાગી રહ્યું છે આપને? સારું છે. 2 વર્ષ નહીં કરે આ લોકો ધંધો તો હવે તો કરશે ને બચારા. અચ્છા, તમે શું પરચેસ કર્યું? અમે તો હજુ લીધું નથી કે શું કરીએ છીએ. ચાલુ છે અભી. એ ગમ્યું ખરું? ગમી. ચણિયાચોળી ગમી? એકવાર બતાવશો દર્શકોને પણ? બતાવો ખોલીને. જુઓ કેટલી
મોંઘવારી છે બીક નથી લાગતી કે ગમેલી થઈ જશે? ના ના શું તે સાયકલિંગ કરાવી દેવાની એકવાર મને તો ખુશી થાય ને કે પહેરી છે. ચલો નવી ચણિયા ચોળી તો લાગી રહી છે, વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, આ વખતે શું માહોલ લાગી રહ્યો છે આપને? એ તો હવે જે હવે આવે. અચ્છા, સરકારની કઈ કામગીરી આપને ગમી કઈ ખાસ? કશું નહીં ગમ્યું મને તો, ખાલી રોડ મોટા થાય છે, બસ. બીજું કઈ? બીજું કશું નહીં. મોંઘવારી વધે છે, કઈ બીજી કઈ મોંઘવારીની સાથે સાથે બહુ મોંઘવારી વધી ગઈ છે, ગરીબોને મારો થઈ ગયો છે ખાલી મોદી આવ્યો છે ત્યાંથી. એકચ્યુઅલી હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું. હા, એટલે મને તો બહુ જ સારું લાગ્યું. શોપિંગ બી બહુ સરસ છે, વેરાયટી બી બહુ ફાઇન છે. પૂનાથી. તો એના પહેલા આ લો ગાર્ડન માર્કેટ વિશે સાંભળ્યું તું ખરી? સાંભળ્યું તો બહુ જ છે એટલે જ આવ્યા, અને જે હિસાબથી સાંભળ્યું હતું એ પ્રમાણે છે બી ખરું. પ્રાઇસીસના હિસાબથી શું લાગી રહ્યું છે? થોડું બાર્ગેનિંગ કરવું પડે છે પણ રિઝનેબલ છે, લેવા એવું છે. બહુ જ સારો છે, બહુ જ મજા આવશે આ વખતે નવરાત્રી ઉજવવાની, અને પબ્લિક બી જોઈ રહ્યા છો કેટલે એક્સાઇટેડ છે, એટલે હું બી બહુ એક્સાઇટેડ છું નવરાત્રી ઉજવવા માટે. નવરાત્રી થઈ રહી ને એટલે મજા આવશે એમ કે નવરાત્રીમાં. ના, એક ચણિયા ચોળી લીધી, હજુ બધી બાકી છે. હજુ ફરીએ છીએ. ગમ્યું ખરી? હા ગમ્યું, લીધું બી અમે. એ થેલી મમ્મી ત્યાં લઈને ગઈ છે. કઈ વેરાયટી નવી લાગી માર્કેટમાં? નવી તો બધું નવું જ લાગે છે, અત્યારે 2 વર્ષ પછી લીધું છે એટલે કંઈ કહેવા જેવું છે નહીં. બરાબર. આપ સ્ટુડન્ટ પણ છો તો 3 મહિના બાદ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, આપણા મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ? નરેન્દ્ર મોદી જેવા. નરેન્દ્ર મોદી જેવા જ હોવા જોઈએ ને. શા માટે આપને એ પસંદ છે? આપણા સિટીનું, આપણા ભારતનું બહુ જ આમ સારી રીતે પ્રગતિ થઈ રહી છે, હા વિકાસ બહુ સારો થઈ રહ્યો છે, બીજું ઘણું બધું સારું થઈ રહ્યું છે એના કારણે. આપ સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટ માટે શું લાગી રહ્યું છે આ વખતે? હવે સરકારે કઈ ખાસ નિર્ણય કર્યા છે એજ્યુકેશન સિસ્ટમ? હા, સારા નિર્ણયો બી લીધા છે. સ્ટડી તરીકે સારી કોલેજો, સારા સ્કૂલો બહુ સારી રીતે ખોલી કરી બી છે. બહુ મસ્ત મજા આવે છે, એકદમ ગ્રાહકી એકદમ જેવી જોઈએ છે એવી જ છે પહેલાંથી, અને અત્યારે પહેલાં કરતાં બહુ ઉમંગ આવે છે, એનો મતલબ સરસ છે, બહુ મજા આવે. સરસ છે, એકદમ મજા, એકદમ ધડાકે બોણી થઈ જાય અને સારું અમારો દિવસ બી જાય. આપણે સારું છે બેન, 3 વર્ષથી અમે 2 વર્ષથી તો કોરોનામાં બેસી જ રહ્યા હતા, 1 રૂપિયાનો કંઈ ધંધો નહોતો, હવે થોડું રિસ્પોન્સ સારું છે, પહેલાં કરતાં સારું છે, હવે ચાલે છે, હવે ચાલે રંગ જામે. ચાલશે, સારું ચાલે, એને લીધે સારું છે. કામગીરીથી બધા ખુશ જ છે. અત્યારે શું તો જે રીતે ચાલી રહ્યું છે એ રીતે તો બધાને સારું થઈ ગયું પહેલાં કરતાં છે. પહેલાં જે સુવિધા હતી બધી હાવ બધી નથી, પણ અત્યારે જે માહોલ જોતા લાગે છે કે હવે વસ્તુ થશે બધી સારી, બધી હવે શું બધી ગરાગી બરાગી બધી એમાં ખુલવા મળી છે, એટલે સારું છે. કેટલા સમયથી આપ વેચો છો પાઘડીઓ? 8-9 વર્ષથી. 8-9 વર્ષ થયા. આ વખતે માહોલ કેવો લાગે છે? આ વખતે માહોલ ઓછો લાગે છે. ઓછો લાગે છે? કોરોના પછી નવરાત્રી યોજાઈ રહી છે? નહીં દેખાતું જ નહીં. કેમ એવું? એ કઈ ખબર પડે ખબર નહીં, માહોલ નથી જોવા મળતો? બહુ ઓછો છે. ચોથા વર્ષે જે માહોલ હતો ને એવો માહોલ નહીં. એવું નથી. તો હજી કદાચ થોડો સમય છે પછી થઈ જશે. એ નક્કી નહીં કાંઈ. હા. ચૂંટણી પણ આવી રહી છે 3 મહિના બાદ, એનો કેવો માહોલ લાગે છે? ચૂંટણીનું હજી કાંઈ દેખાતું નથી, પ્રચાર ઓછો છે હજી. પ્રચાર ઓછો છે. કયા મુદ્દાઓ જનતાને વધારે અસર કરશે? શું લાગે છે? મોંઘવારીનો મુદ્દો અસર કરશે વધારે. મોંઘવારી. કયા એમાં શું વધારે સમસ્યા થાય છે? સમસ્યા તો લોકલ છે બધી મોંઘવારીની. બીજું સરકારની કામગીરીથી આપ ખુશ છો? સરકારની કામગીરી, ભાજપ સરકારની કામગીરી તો સારી છે, પણ એક મોંઘવારીનો મુદ્દો છે. કોસ્ચ્યુમથી લઈને ફૂટવેર સુધી અવનવી વેરાયટી લો ગાર્ડન માર્કેટમાં તો જોવા મળી જ રહી છે, અને લોકોના અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 2 વર્ષ બાદ જ્યારે નવરાત્રી યોજવામાં આવી રહી હોય તો શા માટે ધામધૂમપૂર્વક ઉજવણી ન કરીએ? એટલે સ્વાભાવિક છે આ વખતે નવરાત્રીનો રંગ બરાબર રીતે જામી ચૂક્યો છે, અને આની સાથે જ બસ ગણતરીના 3 મહિનામાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તો જેમ કે દર્શકોએ પણ કહ્યું કે ચૂંટણીને લઈને પણ
રંગ જે છે એ ગુજરાતમાં જામી ચૂક્યો છે અને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહી છે મતદારોને, જનતાને રીઝવવા માટે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. મને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત તક. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે સૌમ્યા સિંહ, અહેમદાબાદ, ગુજરાત તક.